દોસ્ત દોસ્ત ના રહા આ વાક્ય અહીંયા સાચું ઠર્યું. મિત્રો, ગઈકાલે એક મિત્રની હત્યા કરવામાં આવી. એક વ્યક્તિએ પોતાના જ મિત્રની હત્યા એનિમલ મૂવી જોઈને કરી. એનિમલ મૂવીમાં જે પ્રમાણે સીન થયો તો તે જ પ્રમાણે હત્યા કરવામાં આવી. તેનું મુખ્ય કારણ જો કોઈ હોય તો ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડની બબાલ. મિત્રો, ચા પીવાના બહાને લઈ જવામાં આવ્યો. ઘણી બધી ડિસ્કસ કર્યા પછી મિત્ર પાસેથી એવી માહિતી મળી રહી છે કે દિવાળીપુરા કોર્ટની સામે જ તેની હત્યા કરી દેવામાં આવી. ચા પીવાનું બહાનું કાઢ્યું અને ચા પીવાનું બહાનું કાઢીને જ લઈ જવાતા ત્યાં તેની હત્યા કરવામાં આવી. એક કરતાં વધુ સ્ત્રી મિત્રો ધરાવતો હોય ત્યારે મિત્રને ચીડવાની આદતથી જ તંગ થયેલા મિત્રએ જ મિત્રને પતાવી દીધો. મિત્રો, સગીરે પકડ્યા બાદ યુવક પોતાની જાતને છોડાવીને ભાગ્યો હતો. ત્યારે મિત્રે તેની શોધખોળ કરી, પરંતુ શોધખોળમાં મિત્ર આખે આખો એટલે કે જીવતો ન મળ્યો, તેનો મૃતદેહ મળ્યો. આ જે ઘટના ઘટી છે તે ગોત્રીના યુવકની ઘટના છે. ગોત્રીનો યુવક મિત્રને મળવા ગયો હોય ત્યારબાદ અકોટા ગાર્ડન પહોંચ્યો, જ્યાં સગીરે તેના પર હુમલો કર્યો હતો અને ત્યાં જ તેને ઢાળી દેવામાં આવ્યો હતો, એટલે કે તેની હત્યા કરી દેવામાં આવી હતી. એક વાક્ય અહીંયા ચરિતાર્થ થાય છે કે હવે પહેલાંના જમાના જેવા મિત્રો રહ્યા નથી.